રાખવાની કોશિશ કરીશ. પહેલો દિવસ છે, કથાની એક પરંપરા છે, નિયમ છે કે શાસ્ત્રનું મહિમા ગાન કરવું જોઈએ. અને એમાં રામાયણ, શ્રીમદ ભાગવત એની વિશેષ પ્રકારે કથાઓ સંસારભરમાં થાય છે. શિવ પુરાણ, દેવી ભાગવત કથાઓ તો આજ છે ને, બીજી તો કઈ કથા કરવી, ક્યાંથી લાવવી? હા, આજ કરવી પડે. બીજી કથાઓ ક્યાંથી લાવીએ આપણે? એક ભાઈ કીધું કે તમે તો એક કવિરાજને કોઈ કીધું કે તમે તો ફલાણાના બાપાની ને એના બાપાની ને રાજકુટુંબની દાતા એની ચર્ચા કર્યા કરો છો, એની જ વાતો કર્યા કરો. તો પણ તારા બાપા દાન કરે તો એનું કહું, પણ કરે તો ને, અમારે તો એનું કહેવું. પણ લાવવા ક્યાંથી? કથાના નાયકો ક્યાંથી લાવવા? ચરિત્રો ક્યાંથી લાવવા? અને આ તો આદિ પુરુષ, હા, રામ, કૃષ્ણ, શિવ, એ તો આદિ અનાદિ બ્રહ્મ છે બાપ. એમાંથી બધી શાખાઓ નીકળે છે. મૂળમાં કોણ છે? અને મૂળ પકડજો બાપ, મૂળને સમજજો. મૂળ દેખાતા નથી કારણ કે આપણી આંખો ખુલી નથી. મહારાજજીએ બહુ સરસ વાત કરી, સત્સંગથી અંતરચક્ષુ ખુલે. એ ખુલી જાય તો મૂળ દેખાય. એ ન ખુલે તો અમે ગમે એટલું બોલ્યા કરીએ તો અમને ન દેખાય. હા, હું તમને હા વાંચું કહું. લ્યો દિલા, આપણને ન દેખાય બાપ, કારણ કે મૂળ અંદર હોય છે. જેના મૂળ ઊંડા મોરાર, અણુમાં આખો વડ હંકેલ્યો, એના મૂળ ઊંડા મોરાર. એવી તારી કળા અપરંપાર, કળા અપરંપાર. વાલા એમાં પહોંચે નહીં વિચાર. એવી બાપ તારી કળા અપરંપાર. આદિ અનાદિ બ્રહ્મ તત્વ જે છે, પરમાત્મ તત્વ છે, ઈશ્વર તત્વ છે. આદિ અંત કો જાસુ ન પાવા. એવા પ્રભુ રામની કથા, કૃષ્ણ કથા, શિવ કથા બધા મહાપુરુષો ગાય છે. હા, પ્રેમથી ગાતા હોય છે. આપણી જીવન યાત્રા સોમથી શરૂ થાય છે અને સૂર્યમાં પૂરી થાય છે. આ આપણી ભારતીય જીવન ગતિ છે. સોમથી શરૂ થાય. સોમ, સૂર્ય. સોમ બે જ વંશ છે, બીજા કોઈ વંશ નથી. ધર્મ એક જ, સનાતન એક જ. એની છાયામાં તમામ ઉપાસના પદ્ધતિ ફલે છે. પૂર્વગ્રહથી કોઈ ન માને તેને કોણ મનાવે ભાઈ? એની પાસે ઉપવાસ થોડા કરાય કે તમે માનો ને માનો નહીં તો અમે ઉપવાસ કરશું. ગાંધીજી થોડું થવાય? બાકી ધર્મ, શાશ્વત ધર્મ જે છે, જેમાં સત્ય છે, જેમાં કરુણા છે, જેમાં પ્રેમ છે, શું નથી? અને આખા જગતને ઢાંકીને એ ધર્મ વિરાજે છે. એક નાની એવી વાર્તા કહું. એક હંસ હતો. હંસ જોયો? હંસ હતો. સરોવરને કિનારે હંસ રહે. આમ સરોવરને કિનારે આમ જરાક નીકળે છે હંસ. માનસરનો કોઈ હંસ હશે, તુલસીના માનસનો કોઈ હંસ હશે. હા, એમાં એક ઉંદર આમ આવ્યો અને પાણીમાં આમ જાય ને ખૂંચી જાય. આમ નહીતર તો તરીને કદાચ નીકળે, પણ આમ ખૂંચી જાય કિનારે. એટલે વિચારો ગભરાય કે શું કરવું, કેમ કરવું, શું કરવું, કેમ કરવું.
એમાં હંસ જે બેઠો હતો એને સહેજ પાંખ પહોળી કરી અને ઉંદરને પોતાની પાંખમાં લઈ લીધો. જીવત દાન આપી દીધું, બચાવી લીધો. ખૂંચી જાત મરત, જીવન આપ્યું. પણ ઉંદર ઉંદર હંસની પાંખ કાપવા માંડ્યો. ઉંદર કામા શરૂ કર્યા. આપણે કહીએ ને કાઠિયાવાડમાં ઉંદર કામા, બહુ સરસ શબ્દ, ઉંદર કામા કરે. પાંખમાં લીધો થોડા સમય માટે, ત્યાં ઉંદર કામા શરૂ કર્યું. પાંખ કાપવા માંડ્યો. એક સાધુ, કોઈ પરમ સાધુ બેઠેલો સામે સરોવરની કિનારે આ દ્રશ્ય જોવે છે. ઓહો હો, વાહ હંસ, વાહ ઉંદર. અડધા કલાકમાં પાંખને એને કાપી નાખે. ખાલી ટકી રહી પાંખ. અને હંસે જામ ઉડવાની કોશિશ કરી તે પાંખ કાપી નાખી. સાધુ બોલ્યો કે હે હંસ, તને ખબર નહોતી કે તારી પાંખમાં ભરાયેલો ઉંદર કામા કરે છે અને પાંખ કાપે છે. શુભ્ર તારી પાંખો, ક્યાંય દાગ નહીં એમાં, એવી તારી પાંખને કાપે છે. એ તને ખબર ન પડી? તારે એ આશ્રિતને ધક્કો ન દઈ દેવાય? શું કામ તે? હંસે હસતા હસતા જવાબ આપ્યો કે મારી પાંખ કોઈ કાપે એની મને ખબર ન પડે એવું કોઈ દિવસ બને નહીં. ઉંદર કામાની ખબર ડાયા માણસને પડી જ જાય. ઉજળા માણસને ઉંદર કામાની ખબર ન પડે એવું કોઈ દિવસ બને નહીં. સમજીને છેતરાય એ વાત જુદી છે. હંસ હોય અને ઉંદર કામાની ખબર પડે. હવે આપણને મચ્છર કડે તો આપણે તો હંસ થોડા છીએ, તો આપણને નથી ખબર પડતી. ધડ દઈને પૂજા કરતા હોય તોય હા શું બાપુ આપણે શું અનુભવ છે લોકો? હા, સવારમાં સંધ્યા કરતા હોય બાપુ, શરીર ખુલ્લું હોય, નથી મચ્છર કડે જ નથી. એને આપણે હિંસા કાંઈ કરવી ન હોય પણ થઈ જાય. શું થાય? કારણ કે આપણો દેહ થી આત્મા જુદો થોડો પડ્યો. વાતો કરીએ આપણે કે દેહાધ્યાસ છોડો, છૂટે નહીં મારા બાપ. મચ્છર કરડે ત્યાં દેહાધ્યાસ આવીને ઉભો રહે. અઘરું છે. આત્માને અને દેહપણાને જુદું પાડવું બહુ અઘરું. એને એવી મહેનત ન કરવી. હરિભજી લેવો. એમાં તો 50 વર્ષ પૂરા થઈ જાય તો વળી એ જુદું પાડીને આપણે કરવું છે. શું ભલે મચ્છર કરડે? જીવો જીવસ્ય ભોજનમ. શું વાંધો? કીધું કે ભાઈ મને ખબર છે. તો બોલે તમે બોલ્યા કેમ નહીં? કે જેણે મારી પાંખનો આશ્રય લીધો હોય એને મારાથી ધક્કો ન દેવાય. એમ જેમ સનાતન માર્ગનો જેણે આશ્રય લીધો હોય એ પછી ક્યારેક ઉંદર કામા કરે ને તો એને ધક્કો ન દેવાય. કારણ કે હંસ પણ લાજે. કદાચ પછી કોઈ કે સનાતન ધર્મ એટલે કાંઈ નહીં, રામકૃષ્ણ એટલે કાંઈ નહીં, શંકર એટલે કાંઈ નહીં, રામાયણ એટલે કાંઈ નહીં, ભાગવત એટલે કાંઈ નહીં, તો છે શું? બચ્યું શું? બોલનારો એ કાંઈ નહીં, સાંભળનારો એ કાંઈ શું બચે છે પછી? પણ આપણા સંતોએ, મહાપુરુષોએ જુદા જુદા
ધર્માચાર્યોએ આ વાત આપણને સમજાવવાની કોશિશ કરી છે. હકા મારું હંસ પણ લાજે, નહીતર મને ખબર હતી કે ઉંદરકામાં શરૂ થયા છે. કોઈ સાધુ પુરુષની તમે પાછળથી નિંદા કરો તો એને ખબર ન પડે કે મારી પાંખમાં ઉંદરડો આવી ગયો છે? એને ન ખબર પડે? હા, એ બગલો હોય ને તો ઉંદરડાને ગળી જાય. હા, પણ એ હંસ છે. હે સાધુ, મને ખબર હતી કે મારી પાંખમાં, મારી ધવલ પાંખમાં, જેને હું બચાવવા માટે કોશિશ કરું છું, એને મારી પાંખ કાપવાની કોશિશ કરી. હું જાણું છું, પણ મારું હંસ પણ લાજે એટલે હું એમને બેસી રહ્યો. સાધુની આંખમાં આંસુ આવ્યા અને સાધુ બોલ્યા કે દુનિયા ભલે ગમે તેમ કહેતી હોય, પણ હે હંસ, તું પરમહંસ થઈ ગયો અને ઉંદરડો ઉંદરડાનો ઉંદરડ્યો રહ્યો. એ ઉંદરનો ઉંદર રહ્યો, એમાંથી કોઈ દિવસ બીજું થાય. અને તું હંસમાંથી પરમહંસ થયો. ક્ષમા. સનાતન ધર્મ, શાશ્વત ધર્મ. આ કઈ કહેવા ખાતર નથી કહેતો. સનાતન ધર્મના નભમંડળમાં જ ઈસાઈ ધર્મ લો કે કોઈ પણ ધર્મ લો, એને કેટલા કેટલા વર્ષો થયા છે, એના કેલેન્ડર તો તપાસો. હા, તારખ્યા તો એના તપાસો કે કઈ વિચારધારાને કેટલો સમય થયો, કોની છાયા, કોણ મૂળમાં. ક્યાંક રામ નામ મૂળમાં છે, ક્યાંક રામાનુજાચાર્ય મૂળમાં છે, ક્યાંક રામાનંદ મૂળમાં છે, મૂળમાં છે. મને સહજાનંદ સ્વામીની બહુ વાત સરસ ગમે મહારાજ. હા, સહજાનંદ સ્વામી ભગવાન કેવી સરસ વાત કે મારા અનુયાયીઓએ ભગવાન કૃષ્ણને, રાધા કૃષ્ણને ઈષ્ટદેવ માનવા. હા, કેવી ચોખ્ખી વાત આચાર્ય. હા હા હા, ધન્ય, પ્રણમું. હા, એને શિવરાત્રિ કરવી, એકાદશી નું વ્રત કરવું, ભગવાને આ બધા સહજાનંદ સ્વામી મહારાજે કીધું. કારણ કે એને ખબર છે કે કૃષ્ણ સનાતન પુરુષ છે. આચાર્યની, મહાપુરુષોની જયારે વાતો હોય, હા, કેવી મોટી ડીમ ઘોષ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. હા હા હા, મને બહુ મીઠું લાગે. હા, આ નિવેદન મને બહુ ગમે. સહજાનંદ ભગવાને જે એ મૂળને પકડી રાખવું. એના મૂળ ઊંડા મોરાર. આવી સનાતન ધર્મની મહાન એક પ્રવાહ આખા જગતમાં. આપણે કઈ, આપણે ભારતીય છીએ, આ બધા સાધુ સંતો મહાપુરુષો આપણા ધર્મની છાયામાં બધા આવ્યા અને આપણે આપણા ગુણગાન ગાઈએ એમ નથી. આ તો હકીકત છે જગતની સામે કે તમામ સનાતન ધર્મ આકાશ છે, એમાં બધા નાના મોટા નક્ષત્રો છે. નક્ષત્રો છે. કોઈને ખબર નહીં કે ક્યાંથી શરૂ થયું. ભગવાન કૃષ્ણ કહે બહુની મેં વ્યતીતાની જન્માની તબ ચાર જુના. અર્જુન, તારા ને મારા અનેક જન્મો થયા, તને ખબર નથી, હું બધું જાણું છું. તો એ સનાતન ધર્મ જે તમામ મહાપુરુષો એ સનાતન ધર્મના ગુણગાન ગાય છે પોતપોતાની રીતે. ભાગવતની કથા કરીને, રામાયણની કથા કરીને. એટલે ઘણા લોકો કંઈક બીજું કેમ નહીં, પણ બીજું હોય તો કરીએ ને, ક્યાંથી કરીએ. પેલા કવિરાજે કીધું કે તમે બીજાના એના જ વંશના ગુણગાન ગાયા કરો, પણ તારા કુળમાં કોઈ થાય તો ગાઓ. હા, કોઈક થાય તો ગાઈ. આવો એક અદ્ભુત સનાતન ધર્મ